નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। વિડીયોમાં વાત કરીશું ગુજરાત હાઈકોર્ટની ભરતી વર્ગ 4ની કોર્ટ એટેન્ડન્ટ, ઓફિસ એટેન્ડન્ટ, હોમ એટેન્ડન્ટ, કહી શકાય ડોમેટિક એટેન્ડન્ટ। દોસ્તો આ ભરતી બાબત વાત કરીએ વિડીયોમાં આગળ એની પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન કરી લેવા વિનંતી જે નવા મિત્રો છે, જેથી કરી આવનાર આવી અવનવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમને મળતી રહે। હાઈકોર્ટ તરફથી દોસ્તો વર્ગ 4ની જે નોટિસ આવી છે તે પ્રમાણે ટોટલ 38 જગ્યાઓ પર ભરતી હતી। 26 ફેબ્રુઆરી 2021ની વિગતવાર જાહેરાત પ્રમાણે 2 ડિસેમ્બર 2021ની નોટિસ, 11 માર્ચ 2022ની નોટિસ, 7 મે 2022ની નોટિફિકેશન પ્રમાણે લાગતા વળગતા તમામ ઉમેદવારોને સૂચિત કરવામાં આવે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઉપરોક્ત અનુક્રમ નંબર 1 વાળી જાહેરાતને અનુક્રમ નંબર 2ની નોટિસથી રદ કરવામાં આવેલ અને પરીક્ષાની ફી પરત રિફંડ મેળવવા માટે અનુક્રમ નંબર 3 અને 4 નોટિસથી ઉમેદવારોને જાણ કરેલ। જે ઉમેદવારો અનુક્રમ નંબર 3 અને 4માં જણાવેલ નોટિસના સમયગાળા દરમિયાન પરીક્ષા ફી પરત મેળવવા માટે અરજી કરેલ નથી, અરજી કરવાની રહી ગયેલ છે, તે ઉમેદવારો હિતને ધ્યાનમાં રાખી ગુજરાત હાઈકોર્ટ પરીક્ષા ફી પરત કરવા માટે ત્રીજી વાર વિન્ડો ઓપન કરવાનું વિચારી રહી છે। તો 1 જુલાઈથી 31 જુલાઈ સુધીમાં ઉમેદવારો એસસી ઓજસા પોર્ટલ પર અરજી કરીને ફી રિફંડ મેળવી શકશે। કઈ રીતથી મેળવવાની છે દોસ્તો તેને લગતી અહીંયા સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે। આશા રાખીશ કે તમને માહિતી પણ ગમી હશે। વિડીયો ગમ્યો હોય લાઈક કરજો, બીજા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। તમારા જે કોઈ મિત્રો છે, ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।